સુરત પોલીસે ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। પિતા વિહોણા 4 બાળકોને વહારે ઉમરા પોલીસ આવી। પોલીસે 4 બાળકોને વાત્સલ્ય ધામ ખસેડ્યા હતા। સામાજિક કાર્યકરના સંયુક્ત પ્રયાસથી ઉમદા કામગીરી કરાઈ। મજૂરા ગેટ બ્રિજ નીચે પરિવાર જીવન વ્યતીત કરતો હતો। પિતાના અવસાન બાદ માતા ભરણ પોષણ કરી શકતા ન હતા। લાચાર પરિવારની વહારે સામાજિક કાર્યકર અને પોલીસની ટીમ આવી। સામાજિક કાર્યકર ધર્મેશ ગામીએ ઉમરા પોલીસને જાણ કરી હતી। પોલીસે માનવતાના ધોરણે બાળકોના ભવિષ્યની ચિંતા કરી કામરેજ સ્થિત ખોલવડ ખાતે વાત્સલ્યધામ સંસ્થાનો સંપર્ક કર્યો। 4 બાળકોને શિક્ષણ, રહેવા જમવાની વ્યવસ્થા સંસ્થાએ કરી છે। બાળકોનો તમામ અભ્યાસ ખર્ચ વાત્સલ્યધામ સંસ્થા ઉપાડશે। વાત્સલ્યધામ સંસ્થામાં 800થી વધુ બાળકો માતા પિતા વિહોણા છે। બ્રિજ નીચે ઊભો હતો અને થોડાક સમય પહેલાં જ પિતા વિહોણો થઈ ગયો। એવી પરિસ્થિતિમાં હું ત્યાં ગયો ને એવા બાળકો માટે રાખે છે કોઈ પણ બાળક ખોટા રવાડે ના ચડે એના માટે માતા પિતા વગર। તો આવા બાળકો માટે વાત્સલ્યધામ હંમેશા ઉદાર દિલથી કામ કરે છે, તો આવા બાળકોને મોકલી શકાય।